સેક્રેટરી અનિલ પટેલ જોડાઈ ગયા છે। અનિલભાઈ, આપનું સ્વાગત છે TV9 માં। આજની ભવ્ય જીત, 12 વર્ષ બાદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, ભારતે તેની પર વિજય મેળવ્યો છે। ભારતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન। રોહિત શર્માના નેતૃત્વ નીચે સમગ્ર ટીમે એક ટીમવર્ક તરીકે ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને નજીકના સમયની અંદર ભારત ત્રણેય ફોર્મેટની અંદર T20, આઈસીસી વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણેયની ફાઇનલ રમી અને બંને ટાઇટલ ભારતને મળ્યા તે બદલ ટીમને અને ભારતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન। અનિલભાઈ, આજની જે મેચ હતી તેમાં ગુજરાતી પ્લેયર્સનો ફાળો ખૂબ જ મહત્વનો જોવા મળ્યો છે। હાર્દિક પટેલ હોય, અક્ષર પટેલ હોય કે રવિન્દ્ર જાડેજા હોય, ખૂબ જ મહત્વની ભૂમિકા આજે જોવા મળી આ મેચમાં। એક ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતના ત્રણેય ક્રિકેટરોએ આ વિજયની અંદર તેમનો ઉમદા ફાળો આપ્યો અને ભારતને ગૌરવ અપાવ્યું। અનિલભાઈ, જે પ્રમાણે ગુજરાતી ક્રિકેટર્સનો ફાળો વધી રહ્યો છે, લાગે છે કે ગુજરાતમાંથી ક્રિકેટનું ભાવિ ખૂબ જ ભવ્ય રહેવાનું છે, ખૂબ જ શાનદાર આવનારા સમયમાં પ્લેયર્સ મળી શકે છે ગુજરાતમાંથી। નજીકના ભવિષ્યની અંદર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા એ પછી નજીકના ભવિષ્યની અંદર ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ સારા ક્રિકેટરો અને પ્રભાવિત ક્રિકેટરો ભારત માટે રમશે એવી મને બહુ જ આશા છે। કોઈ એવી શક્યતા, કોઈ નામ આપ કહી શકો છો આવનારા સમયમાં કયો ગુજરાતી ખેલાડી ટીમમાં આવી શકે છે? હાલના તબક્કે એવું કહેવું મુશ્કેલ છે, પણ જે રીતે ગુજરાતનું ચાલુ વર્ષે અને છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સુંદર પ્રદર્શન રહ્યું છે કે જેમાં ગુજરાત ચાલુ વર્ષે રણજી ટ્રોફી સેમીફાઇનલ બી રમ્યું, અંડર-19 એક ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બી બન્યું, વન ડેની અંદર ચેમ્પિયન બન્યું અને કુછ બી આ ટ્રોફીની અંદર આપણે રનર્સઅપ થયા, અંડર-23 બી આપણે રનર્સઅપ થયા। એટલે ઘણા બધા ઉમદા ક્રિકેટરો છે કે જેઓ નજીકના ભવિષ્યની અંદર ભારત માટે દાવેદારી કરશે। બિલકુલ આભાર અનિલભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ। તો હતા અનિલભાઈ પટેલ, GCAના સેક્રેટરી, જેમનું સ્પષ્ટ કહેવું છે કે આવનારા સમયમાં ગુજરાતી ખેલાડીઓનું જે ભાવિ છે ખૂબ જ શાનદાર રહેવાનું છે।